આજે લોધિકા તાલુકાના ખાંભા ગામે ગીર ગંગા પરિવાર દ્વારા તળાવ ઊંડા કરવાની આજે જે ખાંભામાં કામગીરી ચાલુ કરવામાં આવી છે અને ખાંભા ગામમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે, તો તળાવ ઊંડા કરવાની ખેડૂતો માટેની જે ગીર ગંગા પરિવાર કામ કરી રહી છે, પેલા તો દિલીપભાઈ ને, જમનભાઈ ને અને અમારા આ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ ભરતભાઈ, રાજભા, તમામ જે લોકો છે એને ખૂબ સારી રીતે મહેનત કરીને આજે મારા હાથે એને તળાવ ઊંડું કરવા માટેનું મુહૂર્ત રાખવામાં આવ્યું હતું અને હું આવ્યો છું. ખાંભા મારા મામાનું ગામ છે, મારા મામા સખિયા દિલીપભાઈ સખિયા એટલે ખાંભા ગામ માટે અમારી બેયની જવાબદારી ઊભી થાય છે. એટલે આ ખાંભામાં ઘણી ઇન્ડસ્ટ્રીઓ સારી છે અને પાણીની પણ જરૂરિયાત છે, તો આવા ચેક ડેમો બને અને પાણી મળે એવા અમારા પ્રયત્ન છે. અને બીજા વિસ્તારોમાં પણ આ જોઈ અને મને પણ એમ થાય છે કે ચેક ડેમો, તળાવો ઊંડા ગીર ગંગા પરિવારને સાથે રાખી અને તળાવો ઊંડા થાય. અત્યારે દિવસે દિવસે પાણીની સમસ્યા વધતી જાય છે, વિકટ સંકટ છે, તો એવા સમયમાં અત્યારથી જો આપણે આ તૈયારી રાખશું તો ભવિષ્યમાં પાણી વગર કોઈને તકલીફ ન પડે. ઘણી વખત ઇન્ડસ્ટ્રીઓને પણ અહીંયા આવવું હોય તો પહેલા પાણીનું જોવે, તો ઇન્ડસ્ટ્રી ઘણી આવી ગઈ છે પણ હજી વધારે આવે એ પહેલા અમે પાણી સારામાં સારું મળે અને આખા ગામમાં ખેડૂતો પીવાનું પાણી અને ઇન્ડસ્ટ્રીઝ વાળાને પાણી મળે તે માટે આજે તળાવ ઊંડું કરવાની કામગીરી આ શરૂ કરી છે. અને બીજા નંબરે હજી 2-3 તળાવો એવા છે કે ત્યાં પણ કામગીરી ચાલુ કરવાની છે. તો આ તકે ગીર ગંગા પરિવારને અને ખાસ કરી દિલીપભાઈ અને જમન બાપા આ ઉંમરે ખૂબ સારી મહેનત કરે છે. હમણાં એમને અમરેલીમાં પણ કુકાઓમાં 45 જેસીબી મૂકી અને સરસ મજાની કામગીરી ચાલુ કરી છે. આપણા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખેડૂતો માટે એને 45 જેસીબી મૂક્યા છે અને હજી બીજા 85 જેસીબી અમરેલીમાં પણ મૂકવાના છે. તો આ તકે કૌશિકભાઈને અને ગીર ગંગા પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું.